નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ. આપણે જય સ્વામિનારાયણ સર. હા, ઓકે. આજે આપણે લેક્ચરની શરૂઆત કરીએ. ગઈકાલે આપણે દ્વિધ્રુવ ચાક માત્રા નો મુદ્દો આપણે અભ્યાસ કરતા હતા કે જેમાં છેલ્લે આપણે કાર્બનિક સંયોજનોમાં દ્વિધ્રુવ ચાક માત્રા કેવી રીતે જોવા મળે એનો અભ્યાસ આપણે બાકી હતો. અને બીજું આપણે વાત કરેલી નેક્સ્ટ લેક્ચરની અંદર પર્સન્ટેજ ઓફ આયોનિક કેરેક્ટર્સ એટલે કે આયોનિક સંયોજનના લાક્ષણિકતાઓ. તો સૌથી પહેલા કાર્બનિક સંયોજનમાં ધ્રુવીયતા, અધ્રુવીયતા અને ડાયપોલ મોમેન્ટ જેની આપણે અત્યારે હાલ ચર્ચા કરવાની છે. ફર્સ્ટ ઓફ પહેલું કાર્બનિક સંયોજનોમાં ડાયપોલ મોમેન્ટ અથવા દ્વિધ્રુવીયતા यानी कि द्विध्रुव चाक मात्रा. तो कार्बनिक संयोजनની અંદર એક દ્વિધ્રુવ ચાક માત્રા જે ઉદ્ભવતી હોય છે એ ખાસ કરીને આલ્કીન સંયોજનોમાં. एक्चुअली कार्बनिक संयोजनની અંદર जनरल ऑर्गेनिक केमिस्ट्री GOC ની અંદર પણ આ મુદ્દો પૂછાતો હોય છે. આલ્કીન સંયોજનો કે જેમાં ઇથિલિનિક દ્વિબંધ રહેલો હોય. ઇથિલિનિક દ્વિબંધ એટલે કે C ડબલ બોન્ડ C ધરાવતા ઇથિલિનિક દ્વિબંધના બે પ્રકારના સમઘટકો છે. એ બે પ્રકારના સમઘટકોને આધારે આપણે દ્વિધ્રુવીયતાને સમજવાની છે. તો બે પ્રકારના સમઘટકો એ કઈ રીતે હોય છે કે જેમાં દ્વિબંધ ધરાવતા બે આ રીતે C ડબલ બોન્ડ C આ રીતે દ્વિબંધ ધરાવતા બે કાર્બન પરમાણુઓ આ કાર્બન પરમાણુ સાથે કાર્બનની અન્ય સંયોજકતાથી આ રીતના ચાર અન્ય સમૂહ જોડાયેલા હોય. હવે કદાચ આપને ખ્યાલ હોય તો આલ્કીન સંયોજનમાં આ પ્રકારની ભૌમિતિક સમઘટતા એ 11મા ધોરણમાં આવી જ ગયેલી છે. દાખલા તરીકે 1,2-ડાયક્લોરોઇથેન કે જેમાં અહીંયા હાઇડ્રોજન પરમાણુ છે, અહીંયા બીજો હાઇડ્રોજન પરમાણુ છે, અહીંયા ક્લોરીન પરમાણુ અને અહીંયા ક્લોરીન પરમાણુ. તો કદાચ આપને ખ્યાલ હોય તો દ્વિબંધ ધરાવતા બંને કાર્બન સાથે સમાન સમૂહ જો એક જ બાજુ જોડાયેલા હોય તો એવા સમઘટકને શિષ્ટ સમઘટક કહેવાય. आपने कदाच ख्याल हशे. बीजी बाजू આપણે જોઈએ કાર્બન કાર્બન દ્વિબંધ એનો બીજો સમઘટક કે જેમાં આ રીતે કાર્બન સાથે અન્ય સંયોજકતાથી જોડાયેલા જે સમૂહો કે જેમાં બે હાઇડ્રોજન પરમાણુ અને આ રીતે ક્લોરીન પરમાણુ કે જે એકબીજાની સામસામે ગોઠવાયેલા છે. જ્યારે દ્વિબંધ ધરાવતા બંને કાર્બન પરમાણુ સાથે બે સમાન સમૂહ બે સમાન પરમાણુ
એકબીજાની વિરુદ્ધ દિશામાં એકબીજાની સામસામે ગોઠવાયેલા હોય તો એને કહેવામાં આવે છે ટ્રાંસ સમઘટક. કદાચ આપ જાણતા હશો દરેકે દરેક મિત્રો. હવે પ્રશ્ન, આપણે જે શીશ અને ટ્રાંસ કે જેમાં દ્વિધ્રુવ ચાક માત્રા કોની જોવા મળે કોની ન જોવા મળે એ મુખ્ય પ્રશ્ન. તો અહીંયા ટ્રાંસ સમઘટકની અંદર કાર્બન અને ક્લોરીન વચ્ચેના બંધમાં ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે હોય, પરિણામે બંધનું ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ અહીંયા ખસેલું જોવા મળે. કાર્બન અને હાઇડ્રોજનની અંદર વાત કરીએ તો હાઇડ્રોજન કરતા કાર્બનની વિદ્યુત ઋણતા વધુ છે, એટલે કે આ રીતે એટલે ઓવરઓલ જોઈએ તો અહીંયા ઓવરઓલ ઇલેક્ટ્રોન યુગમાં આ રીતે જોવા મળે, જે દ્વિધ્રુવીયતામાં શું કરે, વધારો કરે. અને માટે અહીંયા આ અલગ અલગ જે મ્યુ છે, માની લો કે આને આપણે મ્યુ1 કહીએ, મ્યુ2 કહીએ, મ્યુ3 કહીએ, મ્યુ4 કહીએ, કે જે એકબીજાને ઓપોઝ કરતા નથી, સપોઝ કરે છે. સપોઝ કરતા હોય તો મ્યુની વેલ્યુ 0 ન બને, એટલે કે અહીંયા મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અને મ્યુ 0 ના હોય તો શીશ સમઘટક શું બની જાય, ધ્રુવીય. બરાબર. હવે આ બાજુ ટ્રાંસ સમઘટકની અંદર જોઈએ. ટ્રાંસ સમઘટકમાં બે હાઇડ્રોજન પરમાણુ કે જેમાં કાર્બનની વિદ્યુત ઋણતા વધારે, આ બાજુ આ રીતે ક્લોરીન પરમાણુ કે જેમાં ક્લોરીન પરમાણુની વિદ્યુત ઋણતા વધારે. તો અહીંયા શું થાય છે, બધા મ્યુ એકબીજાને ઓપોઝ કરે છે. જેમ કે મ્યુ1 અને મ્યુ2 એકબીજાને ઓપોઝ છે, પરિણામી અસર શૂન્ય કરે. મ્યુ3 મ્યુ4 પરિણામી અસર શૂન્ય કરે. માટે અહીંયા જે ટ્રાંસ સમઘટક છે તેના માટે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 બને. અને જો મ્યુ 0 બને તો એ અધ્રુવીય બની જાય. એનો મતલબ કે ટ્રાંસ સમઘટકની અંદર મોટે ભાગે સમાન સમૂહ સામસામે હોય, એટલે એકબીજાનો ઓપોઝ કરે, એકબીજાની અસર નાબૂદ કરે, પરિણામી અસર શૂન્ય થઈ જાય. ટ્રાંસની અંદર 1 મિનિટ, ટ્રાંસમાં સામસામે ગોઠવાયેલ સમૂહ કે પરમાણુ એકબીજાની ધ્રુવીયતાને નષ્ટ કરે, પરિણામે તેની પરિણામી અસર એ કેવી થઈ જાય, શૂન્ય થાય. એ ટ્રાંસ સમઘટકમાં. જ્યારે શીશ સમઘટકની અંદર પાસે અથવા તો એક જ દિશામાં ગોઠવાયેલા પાસે ગોઠવાયેલ સમૂહ અથવા પરમાણુ એકબીજાની ધ્રુવીયતા નષ્ટ
કરતા નથી, માટે તેમાં પરિણામી અસર શૂન્ય ન થાય અને માટે તે ધ્રુવીય જોવા મળે. બરાબર, એક મુદ્દો ખાસ સમજજો. તો આ એક ઉદાહરણ હતું કે જે ઓવરઓલ ઉદાહરણને આપણે કહીએ તો 1,2-ડાયક્લોરોઇથિન. બરાબર. હવે બીજું ઉદાહરણ આપણે જોઈએ, પછી સ્ક્રીનશોટ લઈએ. બીજું જે ઉદાહરણ જે છે, જે આપણે લઈએ છીએ બ્યુટ 2 ઇન. તો બ્યુટ 2 ઇન ની અંદર આની રચના જોઈએ. ઇથિલિનિક દ્વિબંધ, બીજા કાર્બન ઉપર દ્વિબંધ આવશે. આમ જો રચના જોઈએ તો આ રીતે બને: CH3 CH ડબલ બોન્ડ CH CH3. આ રીતે બ્યુટ 2 ઇન બને. હવે આમાં માની લો કે અહીંયા CH3, આ બાજુ CH3, એક જ બાજુ સમૂહ રહેલા છે, માટે જે આ સમઘટક છે એ શિષ્ટ સમઘટક, એટલે કે જેને શિષ્ટ બ્યુટ 2 ઇન તરીકે ઓળખી શકાય. બરાબર. તો એની અંદર જુઓ, અને પછી સામે બીજું ઉદાહરણ આવશે જે ટ્રાન્સ બ્યુટ 2 ઇન. તો ટ્રાન્સ ની અંદર કાર્બન કાર્બન દ્વિબંધ, જેમાં સમાન સમૂહ સામસામે રહેલા છે. બરાબર. ઓવરઓલ ખ્યાલ આવી ગયો. અહીંયા આલ્કાઇલ સમૂહ, મિથાઇલ સમૂહની દ્વિધ્રુવીયતા ઓછી હોય એટલે બંધને કાર્બન તરફ મોકલે. આલ્કાઇલ સમૂહ ધન પ્રેરક અસર, હાઇડ્રોજન કરતા કાર્બનની વિદ્યુત ઋણતા વધારે. બરાબર. પરિણામે શિષ્ટ સમઘટકની અંદર મ્યુ નોટ ઇક્વલ ટુ 0 બનશે, માટે તે ધ્રુવીય બનશે. જ્યારે આ બાજુ ટ્રાન્સ સમઘટક કે જેમાં આપણે અભ્યાસ કરીએ કે જેમાં મિથાઇલ અને કાર્બનમાં આ રીતે એટલે એકબીજાને ઓપોઝ કરશે. અહીંયા એકબીજાને ઓપોઝ કરશે, એટલે કે અહીંયા આપેલો જે છે એ ટ્રાન્સ બ્યુટ 2 ઇન, કે જેમાં મ્યુ જે પરિણામી અસર અને 0 થઈ જશે, એટલે કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0, અને માટે તે બની જશે અધ્રુવીય સંયોજન. તો એનો મતલબ એવો થયો કે હર હંમેશ ટ્રાન્સ સમઘટક એ અધ્રુવીય હોય અને શિષ્ટ સમઘટક એ હંમેશા ધ્રુવીય જ હોય, એવું બની શકે. નેક્સ્ટ આગળ માહિતી જોઈએ, બહુ સરસ માહિતી, ધ્યાનમાં રાખજો.
તો શું એવું કહી શકાય કે હંમેશા ટ્રાન્સ સમઘટક માટે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 હોય ટ્રાન્સ સમઘટક અધ્રુવીય હોય. એક પ્રશ્નાર્થ, તેનો જવાબ છે ના, તેવું જરૂરી નથી. ઉદાહરણ જોઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે. તો ત્રીજું ઉદાહરણ, આ સિસ્ટમ ઘટક માટે કહી શકાય કે તે ધ્રુવીય જ હોય, પણ ટ્રાન્સ માટે હર હંમેશ અધ્રુવીય જ હોય એવું કહી શકાય એ સાચું નથી. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે તમને આપવામાં આવેલું છે 1 ક્લોરોપ્રોપીન 1 ક્લોરોપ્રોપીન, જેનું બંધારણ જોઈએ 1 ક્લોરોપ્રોપીનનું, તો બંધારણ આપણે આ રીતે દર્શાવી શકીએ. CH3 CH ડબલ બોન્ડ CHCl, તો 1 ક્લોરોપ્રોપીન કહી શકાય. બરાબર. હવે સિસ્ટમ ઘટક તો ધ્રુવીય બનવાનો જ છે, એ તો છે જ. આપણે ટ્રાન્સમ ઘટકને આધારે જોયું છે. તો ફર્સ્ટ ઓફ પેલું ટ્રાન્સને આધારે ચર્ચા કરીએ તો કાર્બન કાર્બન દ્વિબંધ, એટલે ઇથિલિન એક દ્વિબંધ, એની સાથે તો અહીંયા સામે હાઇડ્રોજન પરમાણુ મૂકવામાં આવે. સામે હાઇડ્રોજન પરમાણુ, અને બીજા રહ્યા છે એ ક્લોરીન અને CH3 મિથાઇલ સમૂહ. ઓકે. હવે આની અંદર જોઈએ તો ટ્રાન્સમ ઘટક કહેવાય, કારણ કે સમાન પરમાણુ હાઇડ્રોજન એકબીજાની સામે છે. અને મ્યુ1 મ્યુ2 મ્યુ3 મ્યુ4 ની ચર્ચા કરીએ તો કાર્બન કરતા હાઇડ્રોજન કરતા કાર્બનની વિદ્યુત ઋણતા વધારે, એટલે આ રીતે જે એકબીજાનો અપોઝ કરે, એટલે કે મ્યુ1 ઇઝ ઇક્વલ ટુ મ્યુ2 બને. આ બાજુ કાર્બન કરતા ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે, આ બાજુ આ રીતે. તો અહીંયા જે મ્યુ1 મ્યુ2 લખવામાં આવે, માનો કે મ્યુ1 અને મ્યુ2, આ બાજુ મ્યુ3 અને મ્યુ4, તો આપેલા બંધારણની અંદર મ્યુ1 ઇઝ ઇક્વલ ટુ મ્યુ2 ખરું, એટલે એકબીજાને ઓપોઝ કરે, પણ મ્યુ3 ઇઝ નોટ ઇક્વલ ટુ મ્યુ4. મ્યુ3 અને મ્યુ4 સરખા ન હોય, કારણ કે મ્યુ3 એ કાર્બન અને ક્લોરીનના બંધની ધ્રુવીયતા છે, અને મ્યુ4 કાર્બન અને મિથાઇલ બંધની ધ્રુવીયતા છે. પરિણામે અહીંયા ઓવરઓલ મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 બને. મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 બને, અને પરિણામે એ શું બની જાય, સોરી, ધ્રુવીય અણુ. ધ્રુવીય બને એટલે સમઘટક
ટ્રાન્સ હોવા છતાં તે ધ્રુવીય જોવા મળે. બરાબર. શિષ્ટમ ઘટક માટે કોઈ પ્રશ્ન છે જ નહીં. શિષ્ટમ ઘટક તો ધ્રુવીય છે જ. શિષ્ટમ ઘટક તો ધ્રુવીય છે જ. હવે એની અંદર જોઈએ. આ રીતે છે, જેમાં માની લો કે બંને હાઇડ્રોજન પરમાણુ સમાન દિશામાં, અહીંયા ક્લોરીન, આ બાજુ CH3. બરાબર. તો ચાક માત્રાને આધારે આ રીતે આ બાજુ, અહીંયા આ રીતની. બરાબર. જ્યારે કાર્બન હાઇડ્રોજન આ તરફ. બરાબર. હવે આની અંદર દ્વિધ્રુવ ચાકમાત્રાની જો આપણે ચર્ચા કરીએ, શીર્ષ અને ત્રાંશગમ ઘટક, તો આ જે તમારો શીર્ષમ ઘટક છે કે જેની અંદર મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, માટે તે પણ ધ્રુવીય બને, જે આપણો શીર્ષમ ઘટક છે. અહીંયા અલગ અલગ જે મ્યુ1, મ્યુ2, એ રીતે મ્યુ4 અને મ્યુ3. બરાબર. જે આપણે અહીંયા દર્શાવેલું છે એ મુજબ. પરંતુ મિત્રો પ્રશ્ન હવે એવો છે કે અહીંયા શીર્ષ અને ત્રાંશ સમઘટક પૈકી કોણ વધુ દ્વિધ્રુવ ચાકમાત્રા દર્શાવતો હશે? શીર્ષ અને ત્રાંશ પૈકી વધુ દ્વિધ્રુવ ચાકમાત્રા કોણ દર્શાવતો હશે? તો બરાબર ધ્યાનથી અભ્યાસ કરજો કે ત્રાંશની અંદર કાર્બન અને મિથાઇલ વાળું જે છે એ કાર્બન તરફ જાય છે, અને સામે કાર્બન અને ક્લોરીન છે એ પણ એ બાજુ ઓવરઓલ આખું ઇલેક્ટ્રોન યુગ્મ એક તરફ જશે, એક તરફ. બરાબર. તો અહીંયા એક ત્રાંશ સમઘટક હોવા છતાં એની દ્વિધ્રુવીયતા શીર્ષ કરતા વધારે છે, યાદ રાખજો. અહીંયા 1 ક્લોરોપ્રોપીન કે જેમાં ત્રાંશ સમઘટક અધ્રુવીય નહીં પરંતુ ધ્રુવીય છે. એનો મતલબ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલા સામસામેના સમૂહ જો બધી બાજુ સરખા બનતા હોય તો જ એકબીજાને ઓપોઝ કરે, નહીં તો એકબીજાને ઓપોઝ કરશે નહીં. એટલે ખાસ અહીંયા આપણે ધ્યાનમાં રાખીશું. તો આ એક માહિતી ખાસ 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 સમજજો. તો અહીંયા ત્રાંશ સમઘટકની દ્વિધ્રુવ ચાકમાત્રા વધુ બનશે. આ 1 ક્લોરોપ્રોપીન ઉદાહરણ ખાસ યાદ રાખજો. 1 ક્લોરોપ્રોપીનમાં ત્રાંશ સમઘટકની દ્વિધ્રુવ ચાકમાત્રા વધુ હોય. બરાબર. ખાસ અહીંયા ધ્યાનમાં રાખો. સ્ક્રીનશોટ લઈ લો હવે દરેકે દરેક. નેક્સ્ટ. નેક્સ્ટ. ઓકે. આ છે આલ્કીનની અંદર સમઘટકતાનો આપણે અભ્યાસ કર્યો. આ જે કઈ અભ્યાસ કર્યો એ કેમાં કર્યો? આલ્કીન સંયોજનોમાં. હવે આપણે અભ્યાસ કરીએ છીએ એરોમેટિક સંયોજનો. નંબર 2 આપણે અભ્યાસ કરીએ एरोमेटिक यानी के बेंजीन वलय
એરોમેટિક સંયોજન બેન્ઝીન વલય ધરાવતા સંયોજનોમાં જે વિસ્થાપિત હોય, એરોમેટિક સંયોજનોમાં વિસ્થાપિતનું વિસ્થાપિત સમૂહ કે જેની અંદર કોઈ એક વિસ્થાપિત સમૂહ રહેલો હોય, બરાબર, એની અંદર જોઈએ. દાખલા તરીકે બહુ બેસ્ટ ઉદાહરણ સમજી લેજો, બહુ સરસ ઉદાહરણ છે, પૂછાતા હોય છે. તો અહીંયા અલગ અલગ 3 ઉદાહરણો આપણે દર્શાવીએ. જે એક ઉદાહરણ, ત્યારબાદ બીજું ઉદાહરણ અને ત્યારબાદ ત્રીજું ઉદાહરણ. ત્રણે ત્રણ બેન્ઝીન વલય ધરાવે છે, બરાબર. ત્રણે ત્રણ બેન્ઝીન વલયની અંદર અહીંયા આ જે પોઝિશનો છે, એટલે ઓર્થો, મેટા અને પેરા, બરાબર. હવે એ પોઝિશન ઉપર અહીંયા કોઈ પણ સમૂહ જોડેલો હોય, આ રીતે સમાન સમૂહ, આ રીતે ખાસ સમજજો. હવે આની અંદર આમાં કોની દ્વિધ્રુવીયતા વધારે, કોની દ્વિધ્રુવ ચાક માત્રા ઓછી, કોની શૂન્ય, એ આપણે અહીંયા સમજવાનું. વન મિનિટ. અહીંયા ક્લોરીન, તો આની અંદર કોની દ્વિધ્રુવ ચાક માત્રા વધુ છે, કોની શૂન્ય છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે. સૌથી પ્રથમ દરેકની અંદર કાર્બન કરતાં ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે હોય, દરેકમાં કાર્બન કરતાં ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે, બરાબર. એટલે આપણે અહીંયા અત્યારે હું ડાયરેક્ટ લખી કાઢું છું μ1 μ2 અને એ. તો અહીંયા જે આવશે μ1 આવશે, અહીંયા જે આવે μ2, એ રીતે μ1 μ2 μ1 અને μ2, બરાબર. સ્વાભાવિકપણે પેરા ડાયક્લોરોબેન્ઝીનમાં તો એકબીજાનો ઓપોઝ કરે જ છે, પેરા ડાયક્લોરોબેન્ઝીનમાં તો એકબીજાનો સંપૂર્ણ ઓપોઝ કરે છે, પણ ઓર્થો અને મેટાની અંદર સંપૂર્ણ ઓપોઝ નથી. તો ત્યાં છું. તો હવે આ જે બંધારણ જે છે, આ બંધને હું કેન્દ્ર તરફ લંબાવું અને આ બાજુથી અહીંયા,
બરાબર, સમજો ખાસ એ રીતે આ બાજુ તરફ એ રીતે આમાં તો સ્પષ્ટ સામસામે જ જવાનું. આ બધા વચ્ચેનો જે એંગલ છે, ખૂણો, જેને આપણે બંધ કોણ, તો ઓર્થોની અંદર ઓર્થોના બંધારણમાં બંધ કોણ કેટલો હોય? ક્રિનલ 506 ક્રિનલ. અર્પિતા, ભવ્ય, હા સર, હા 60. કેટલો હોય બંધ કોણ ઓર્થોમાં? 60. 60 ડિગ્રી. ઓર્થોની અંદર બંધ કોણ હોય 60 ડિગ્રી. બેન્ઝીન મેટામાં 120 ડિગ્રી, પેરામાં 180 ડિગ્રી. બંધ કોણ ખ્યાલ આવે ને, એટલે કે આટલો ભાગ, આ જે ભાગ છે એ રીતે અહીંયા આ ભાગ, અહીંયા તો આખો સ્પષ્ટ દેખાય 180 નો. તો આ બંધ કોણ, બરાબર. હવે એક આપણે નિયમ યાદ રાખવાનો, ઓવરઓલ મ્યુ શોધવા માટેનું કોસ થીટાને આધારે સૂત્ર જે આપણે સૂત્રની જરૂર નથી, પણ બોન્ડ એંગલને આધારે દ્વિધ્રુવીયતા નક્કી કરવા માટેનું સૂત્ર એવું છે કે મ્યુ ચલે છે 1 બંધ કોણ. જો બંધ કોણ બોન્ડ એંગલ વધે તો દ્વિધ્રુવીયતા ઓછી થાય, દ્વિધ્રુવ ચાક માત્રા ઘટે. હવે અહીંયા તો માની લો કે બધાની દ્વિધ્રુવ ચાક માત્રા અલગ અલગ હશે. એમાં ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન, મેટા ડાયક્લોરોબેન્ઝીન અને પેરા ડાયક્લોરોબેન્ઝીન. તો પેરા ડાયક્લોરોબેન્ઝીન હું અહીંયા મ્યુ ઓ કહું, મ્યુ એમ કહું અને મ્યુ પેરા. તો પેરાની તો 0 જ બનવાની છે, ઓપોઝ છે, કોસ 180 ડિગ્રી છે, અહીંયા કોસ 60 ડિગ્રી આવશે, આમાં કોસ 120 ડિગ્રી. તો 60 અને 120 માં 60 ડિગ્રી ઓછો છે અને બંધ કોણ ઓછો, તો સ્વાભાવિક આની દ્વિધ્રુવ ચાક માત્રા કેવી હોય? વધારે. એટલે આની અંદર મ્યુ ઓ સૌથી વધુ, મેટાની એના કરતા ઓછી અને પેરાની સૌથી ઓછી, અને જે કેટલી છે 0. પેરા સમઘટકની કેટલી હોય છે? 0. બરાબર, એ પણ એક ધ્યાનમાં રાખજો. તો આ રીતે મ્યુનો ક્રમ જે આ પ્રકારના સંયોજનમાં પૂછી શકે. નામ દરેકને લગભગ આવડે જ. આનું જે નામ જે છે એ ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન, આનું નામ છે મેટા ડાયક્લોરોબેન્ઝીન. અને અંતમાં જે આપેલું છે એ છે પેરા ડાયક્લોરોબેન્ઝીન. ઓકે, તો અહીંયા આ રીતના આ પણ ઉદાહરણ યાદ રાખો, સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વધીએ.
ઓકે, નેક્સ્ટ. તમને કોઈક એવો પ્રશ્ન પૂછવામાં આવે, નીચે પૈકી કયું કાર્બનિક સંયોજન ધ્રુવીય છે? બરાબર, કયું કાર્બનિક સંયોજન ધ્રુવીય છે? આવો કોઈ પ્રશ્ન પૂછેલો હોય, દાખલા તરીકે એના અલગ અલગ ઉદાહરણ આપેલા હોય, એમાં નંબર 1 તમને આપવામાં આવે જેમાં ઉપર Cl ક્લોરોબેન્ઝીન, નંબર 2 તરીકે તમને જે આપવામાં આવે એક મિનિટ, જેમાં તમને આપેલું છે 1,4 ડાયક્લોરોસાયક્લોહેક્ઝેન. ત્રીજું જે ઉદાહરણ તમને આપવામાં આવેલું છે એ આ રીતે આપેલું છે, જેમાં 1,4 ડાયક્લોરોબેન્ઝીન. ચોથું જે ઉદાહરણ આપવામાં આવેલું છે એક મિનિટ, અહીંયા આ રીતે પેરા ડાયક્લોરોબેન્ઝીન છે. ત્યાર પછીનું નેક્સ્ટ તમને જે બંધારણ આપેલું છે કે જેમાં આ રીતે ક્લોરીન પરમાણુ છે, એટલે કે મેટા ડાયક્લોરોબેન્ઝીન. તો અહીંયા કયા બંધારણમાં μ=0 બનશે? ચલો મિત્રો ફટાફટ નંબર આપી દેવાના. μ=0. હલો હલો, પૂર્વા, આવી ગયું દરેકને સ્ક્રીન? હા. એટલે નેટવર્ક બંધ થઈ ગયું હતું.
ઓકે, તો આપણે રિપ્લાય આપવાનો છે. અહીંયા જે 4 બંધારણો તમને દેખાય છે એમાં કયા બંધારણમાં મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 બનશે? ટેક્સ્ટ કરીને મેસેજ કરીને રિપ્લાય જણાવો. કયા બંધારણમાં મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 બનશે? 2 3. વેરી ગુડ ભવ્ય. વેદાંત 3 3 2 3 3 3. ત્રણ 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 ત્રણ. ઓકે, 2 નંબરના બંધારણની અંદર ઓકે લગભગ 3 તો જવાબ આવે જ છે. 2 નંબરના બંધારણમાં શા માટે નહીં? કોઈ કહી શકશે? એ તો સાયક્લોઝન. આ તો સાયક્લોઝેટ શું છે? આપણે એવું ક્યાં કહ્યું છે કે સાયક્લો કે આની સાથે? આપણે લેવા દેવા કોની સાથે? અહીંયા આ ઓપોઝ જવાનું, આ રીતે બંને એકબીજાથી ઓપોઝ જવાના. અહીં જે એંગલ જે છે સામ સામે હશે આ ઘટકો, તો એંગલ કેટલો બનવાનો? 180 ડિગ્રી. બરાબર. તો આની અંદર પણ મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. આમાં પણ મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. ક્લોરોબેન્ઝીન પહેલું મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. મેટા મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે 2 અને 3 અધ્રુવીય અને 1 અને 4 એ ધ્રુવીય સંયોજન બને. બરાબર, એ પણ એક ધ્યાનમાં રાખજો. ત્યારબાદ બીજું એક બેસ્ટ ઉદાહરણ, બહુ બેસ્ટ ઉદાહરણ છે, આનો સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે આગળ જોઈએ ઉદાહરણ. ઓકે, દાખલા તરીકે જે ઉદાહરણ આપેલું છે બેન્ઝીન વલયમાં ઉપર અને નીચે OH જોડાયેલા છે. બરાબર, તો આની અંદર મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 કે સોરી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 કે ઇઝ ઇક્વલ ટુ 0 હશે. શું હશે આમાં? મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 હશે કે મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હશે? મિત્રો શું રિપ્લાય? 0 યા નોટ 0? મનીષા 507. હેલો પટેલ હેપી. આયુષી હા સર. હા, કોઈક રિપ્લાય આપવાનો એટલે મને ખબર પડે કે મારો અવાજ ત્યાં પહોંચે છે કે નહીં. હા હેપી, આનું મ્યુ 0 હશે કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હશે? નોટ ઇક્વલ ટુ 0. નોટ ઇક્વલ ટુ 0 કેમ? વિશ્વ છે એટલે ધ્રુવીય થાય ને. હે જો પેરાશમ થાય ને આ. હા
આગે પેરાસમ ઘટક છે 518 આયુષી યસ સર. પેરાસમ ઘટક છે આનો બંધ કોણ કેટલો બંધ છે આયુષી જેનું નામ બોલ્યું અને પ્રશ્ન પૂછ્યો હોય પછી બંધ કરીને જતા રહે છે તો કોઈ મતલબ નહીં નિશાંત હા સર. આની અંદર બંધ કોણ કેટલો બંધ છે 180. 180 ડિગ્રી બરાબર ચલો કાર્બન અને ઓક્સિજન પરમાણુ તો અહીંયા કાર્બન પરમાણુ છે અને ઉપર ઓક્સિજન ચલો કોની વિદ્યુત ઋણતા વધારે નિશાંત ઓક્સિજનની. ઓક્સિજનની એટલે કે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ આ બાજુ દ્વિધ્રુવીયતા દર્શાવે એ રીતે આમાં નીચેની તરફ એકબીજાનો અપોઝ કરે અને એંગલ 180 ડિગ્રી તો આનું મ્યુ 0 હોવી જોઈએ કે ઇટ નોટ ઇક્વલ ટુ 0 હોવી જોઈએ નિશાંત નોટ ઇક્વલ ટુ 0. કેમ કારણ કે એવું લાગે છે કે આ ઉદાહરણ હવે નોટ ઇક્વલ ટુ 0 સમજાવવા માટે જઈ રહ્યું છે બરાબર ને વેદાંત હા સર. શું હશે કારણ કે ઉ અને એચ વચ્ચે બંધ છે ને એટલે હા. એમ એ ચાક માત્રા ઉદ્ભવ છે. વેરી ગુડ અહીંયા જે OH બંધ છે ત્યાં OH બંધ ઉપર દ્વિધ્રુવીયતા ઉદ્ભવ છે ત્યાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા વધારે હોય પરિણામે અહીંયા જે આપણે આ મ્યુ1 મ્યુ2 કહીએ આ મ્યુ1 અને મ્યુ2 એ તો એકબીજાનો નષ્ટ કરશે પરંતુ અહીંયા જે મ્યુ3 અને મ્યુ4 છે એ નષ્ટ નહીં કરે કે તો ઉપરથી એની ધ્રુવીયતા વધારશે એટલે આની અંદર મ્યુ નોટ ઇક્વલ ટુ 0 હશે એટલે કે આ ધ્રુવીય અણુ છે અથવા કાર્બનિક સંયોજન બરાબર તો આ પણ એક માહિતી યાદ રાખજો ઉદાહરણ આ પણ ધ્યાનમાં રાખજો ઓકે તો આ કાર્બનિક સંયોજનોની અંદર આ માહિતી થઈ હવે કેટલાક હાઇડ્રાઇડ સંયોજનો જેનો ક્રમ આપણે યાદ રાખવાનો છે અને ત્યારબાદ પર્સન્ટેજ આયનિક લક્ષણ કે જેનો આપણે અભ્યાસ કરવાનો છે તો કેટલાક જે ઉદાહરણો જે છે એમાં F O અને N ના હાઇડ્રાઇડ ની દ્વિધ્રુવ ચાક માત્રાનો ક્રમ બરાબર તેના હાઇડ્રાઇડ કયા તો કે HF H2O અને NH3 જેમાં કોની વિદ્યુત ઋણતા વધારે ફ્લોરિનની માટે એની ધ્રુવીયતા સૌથી વધારે ધ્યાનમાં રાખજો નેક્સ્ટ આવું એક બીજું યાદ રાખવાનું છે સમૂહ 16 હાઇડ્રાઇડ ની દ્વિધ્રુવ ચાક માત્રાનો ક્રમ સમૂહ 16 એટલે ઓક્સિજન સલ્ફર સિલેનિયમ
ટેલ્યુરિયમ, પોલોનિયમ. બરાબર. તો એમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા સૌથી વધારે હોય. H2O, H2S, H2Se અને છેલ્લું H2Te. તો આની અંદર ક્રમ આ યાદ રાખજો. બરાબર. ત્રીજું એક ઉદાહરણ જે છે જે બહુ અગત્યનું છે, પૂછાતું હોય છે, જે આપણે સીધું ઉદાહરણ તરીકે યાદ રાખીએ. NH3 અને NF3. અહીંયા નાઇટ્રોજન કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ હોવા છતાં પણ એમોનિયાની અહીંયા વધારે જોવા મળશે. બરાબર. આ પણ યાદ રાખજો. 11મા ધોરણની અંદર એનું કારણ આખું થિયરિકલ આવે જ છે, એટલે આની આપણે અત્યારે ચર્ચા કરતા નથી. જે મુદ્દો આપણે ધ્યાનમાં રાખીશું. આટલો સ્ક્રીનશોટ લઈ લો. હવે નેક્સ્ટ ટોપિક આપણે અત્યારે અભ્યાસ કરીએ એ પર્સન્ટેજ આયોનિક કેરેક્ટર્સ, એટલે કે પર્સન્ટેજ આયોનિક લક્ષણ. ઓકે. આનો એકાદ પ્રશ્ન ક્યારેક પૂછાતો હોય છે. એક્ઝામ્પલ આપણે સાથે અત્યારે જોઈ જ લઈશું. પર્સન્ટેજ આયનીય લક્ષણની ગણતરી કેવી રીતે કરવામાં આવે એની માહિતી આપણે જોવાની છે. તો સૌથી પ્રથમ એનું સૂત્ર જોઈ લઈએ. પર્સન્ટેજ આયનિક લક્ષણ. આ સહસંયોજકમાં આયનીય લક્ષણ. હજાન આયનિકમાં સહસંયોજક લક્ષણનો નિયમ હતો. હજાન અલગ હતું. સહસંયોજકમાં આયનિક લક્ષણ તમને પૂછે તો એના આધારે આપણે એક્ઝામ્પલ. તો સૂત્ર અનુસાર મ્યુનું પ્રાયોગિક મૂલ્ય, મ્યુનું પ્રાયોગિક મૂલ્ય ભાગ્યા મ્યુનું સૈદ્ધાંતિક મૂલ્ય, જે સૈદ્ધાંતિક જે આપણે ગણતરી કરીને શોધવાનું હોય, સૈદ્ધાંતિક મૂલ્ય ગુણ્યા 100, જે પર્સન્ટેજ શોધવા માટે. બરાબર. હવે ખાસ આનો જે એક્ઝામ્પલ આવે એ એક્ઝામ્પલની અંદર તમારે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક મૂલ્ય માટે માહિતી ધ્યાનમાં રાખજો. મ્યુનું પ્રાયોગિક મૂલ્ય આપવામાં આવેલ હોય. આ ખાસ ધ્યાનમાં રાખજો. પ્રાયોગિક મૂલ્ય એ તમારે શોધવાનું ના હોય, એ તો તમને આપી જ દીધેલું હોય. જ્યારે સૈદ્ધાંતિક મૂલ્ય, મ્યુનું સૈદ્ધાંતિક મૂલ્ય એ તમારે શોધવાનું હોય, કે જેના માટેનું સૂત્ર છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ડી. અગાઉ આપણે સૂત્રની માહિતી જોઈ ગયેલા છીએ. જ્યાં ક્યુ એટલે વીજભાર, કોઈ પણ એક વીજભાર ગણવાનો. એ માઇનસ વાળાનો ગણો, પ્લસ વાળાનો, વીજભારની વેલ્યુ લખવાની છે.
માઇનસ ચિહ્ન ઉલ્લેખ નથી કરવાનો. એટલે કોઈ પણ વીજભાર જે તમને આપેલો હોય, ડી એટલે અંતર. હવે અંતર લગભગ મોટે ભાગે તમને આ બધી માહિતી ખાસ ધ્યાનમાં રાખજો કે જ્યાં ડી અંતર એ સેન્ટીમીટરમાં હોવું જોઈએ. ડી અંતર શેમાં હોવું જોઈએ? સેન્ટીમીટરમાં. ને ક્યુ જે વીજભાર જે આપવામાં આવેલો હોય એ યુએસયુ એકમમાં હશે. બરાબર? અને એમાં 1 × 10⁻18 યુએસયુ બરાબર 1D બાય જે અગાઉ આપણે આપી દીધેલું છે. છતાં પણ એ માહિતી અહીંયા ધ્યાનમાં રાખીએ તો અહીંયા સાઈડમાં લખીએ છીએ સેન્ટીમીટર માટે 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻8 સેન્ટીમીટર. સમય થઈ જાય તો પણ જતા નહીં. 1 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 10⁻8 સેન્ટીમીટર જે આપણને ખ્યાલ છે જ. ત્યારબાદ યુએસયુની અંદર યુએસયુ એકમને ડી બાય એકમમાં કન્વર્ટ કરવાનું આવે તો યુએસયુ એકમ તો એમાં 1 × 10⁻18 યુએસયુ ઇઝ ઇક્વલ ટુ 1D બાય. આ જરૂર પડે તો જ. જો પ્રાયોગિક મૂલ્ય ડી બાયમાં આપેલ હોય તો તમારે આ ફેરફાર કરવો પડે. બરાબર? બાકી કરવાની જરૂર નથી. તો આ માહિતી સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે એક્ઝામ્પલ જોઈએ. સર ઉપર કરો ને, આગળ સ્ક્રીનશોટ બાકી છે. હા, 1 મિનિટ. સર હજુ ઉપર કરો. હજુ આગળ? ઓકે. ના સર. ત્યારબાદ ઓકે. 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 એક્ઝામ્પલ્સ. તમને પ્રશ્ન આપેલો હોય જો HCl ના અણુની બંધ લંબાઈ વન 1.34 એંગસ્ટ્રોમ છે, જેનો વીજભાર એ તમને આપવામાં આવેલો છે 4.8 × 10⁻18 ESU આપેલો છે. તથા પ્રાયોગિક દ્વિધ્રુવ ચાક માત્રા નું મૂલ્ય પ્રાયોગિક દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય જે તમને આપવામાં આવેલું છે 1.08 D બાય. બરાબર? તો
HCl જે સહસંયોજક બંધ છે, HCl બંધની percentage આયનિક સ્વભાવ અને વાસ્તવિક એટલે સૈદ્ધાંતિક વાસ્તવિક દ્વિધ્રુવ ચાક માત્રા જે સૈદ્ધાંતિક કહેવાય શોધો. ઓકે, આ રીતનો પ્રશ્ન તમને આપેલો છે. તો જે માહિતી આપેલી છે એ મુજબ ફર્સ્ટ ઓફ મ્યુ પ્રેક્ટિકલ એટલે કે પ્રાયોગિક બરાબર કેટલું આપેલું છે તો 1.08 ડીબાય બરાબર. બીજું જે આપવામાં આવેલું છે ડી 1.34 એંગસ્ટ્રોમ, તો એને આધારે આપણે લખી શકીએ 1.34 10⁻⁸ સેન્ટીમીટર અને વીજભાર ક્યુ આપેલો છે 4.8 ગુણ્યા 10⁻18 ESU. સોરી, ભૂલચૂક લેવી દેવી 10⁻10 ESU આપેલું છે બરાબર. આપણે બે વસ્તુ શોધવાની છે, એક તો મ્યુ થિયરિકલ, આપણે જે બે વસ્તુ શોધવાની છે એમાં એક મ્યુ થિયરિકલ જે શોધવાનું છે અને બીજું પર્સન્ટેજ આયોનિક કેરેક્ટર્સ એટલે કે આયોનિક લક્ષણ. આ બે વસ્તુ આપણે અહીંયા શોધવાની છે. તો આપેલ માહિતીને આધારે સૌપ્રથમ આપણે શું શોધીશું તો મ્યુ સૈદ્ધાંતિક બરાબર. તો મ્યુ થિયરિકલ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ડી. ક્યુ તમને શું આપેલું છે તો 4.8 ઇન્ટુ 10⁻10. ડી આપેલું છે 1.34 ઇન્ટુ 10⁻8. તો અહીંયા 4.8 અને 1.34 મલ્ટિપ્લિકેશન થશે તમારું 6.4 10⁻18 ESU સેન્ટીમીટર. પણ ESU સેન્ટીમીટર અહીંયા થોડી આપણે ભૂલ છે, એક અહીંયા ESU સેન્ટીમીટર. ઓકે, ESU સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ ડી બાય 10⁻18 એટલે કે ઇઝ ઇક્વલ ટુ 6.4 ડી બાય. મ્યુ થિયરિકલ 6.4 ડી બાય જેટલું થઈ જાય બરાબર. હવે આપણે મ્યુ શોધવાનો, સોરી પર્સન્ટેજ આયોનિક લક્ષણ. તેમાં મ્યુ પ્રેક્ટિકલ ડિવાઇડેડ બાય મ્યુ થિયરિકલ ઇન્ટુ 100. ઓકે, મ્યુ પ્રેક્ટિકલ કેટલું છે તો 1.08 ડી બાય આપેલું છે ડિવાઇડેડ બાય 6.4 ડી બાય ઇન્ટુ 100. તો
પર્સન્ટેજ આયોનિક લક્ષણ કેટલું થશે? 16.875%. બરાબર. તો આ રીતે પર્સન્ટેજ આયોનિક લક્ષણ એ તમારે શોધવાનું હોય. તો આ રીતનો આ પ્રકારનો એક્ઝામ્પલ ક્યારેક પૂછી શકે તો એ અહીંયા આપણે અહીંયા ધ્યાનમાં રાખીશું. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો હવે સંપૂર્ણ. આમ તો જનરલી બહુ પૂછાયો નથી એક્ઝામ્પલ, પણ આપણને ખ્યાલ આવે કે પર્સન્ટેજ આયોનિક લક્ષણ. ઓકે મિત્રો, તો અહીંયા દ્વિધ્રુવ ચાકમાત્રા ડાયપોલ મોમેન્ટનો ટોપિક સંપૂર્ણ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શરૂ કરીશું MOT સિદ્ધાંત. MOT સિદ્ધાંત એટલે કે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, આણ્વીય કક્ષકવાદ, જેના મેક્સિમમ પ્રશ્નો અત્યાર સુધી પૂછાયેલા છે. આણ્વીય કક્ષકવાદના મેક્સિમમ પ્રશ્નો પૂછાયેલા છે. અત્યાર સુધી આપણે અભ્યાસ કરી ચૂકેલા છીએ પરમાણ્વીય કક્ષકવાદ. હવે આવી રહ્યો છે આણ્વીય કક્ષકવાદ. પરમાણ્વીય કક્ષકો આપણે જાણીએ છીએ 1s 2s 2p 3s 3p, એ રીતે 3d 4s 4p 4d 4f. આ બધી પરમાણ્વીય કક્ષકો છે કે જેમાં પરમાણુના ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે. તો આણ્વીય કક્ષક શું હશે કે જેમાં કોના ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની, એ તમે અભ્યાસ મોલેક્યુલર ઓર્બિટલ થિયરી આણ્વીય કક્ષકવાદની અંદર અભ્યાસ કરવામાં આવશે, જેનો નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. તો નેક્સ્ટ લેક્ચર સુધી સૌને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સર. જય સ્વામિનારાયણ.